મિત્રો, જેઠ મહિનામાં માં તુલસીને આ એક વસ્તુ અર્પણ કરી દેજો, થશે મોટો ચમત્કાર. જી હા મિત્રો, આ એક નાની અને સામાન્ય દેખાતી વસ્તુ એટલો મોટો ચમત્કાર કરશે કે તમે વિચાર્યું નહીં હોય. જી હા મિત્રો, આ નાની વસ્તુ અર્પણ કરવા માત્રથી જ તમારા ઘરની દશા અને દિશા બંને જ બદલાઈ જશે. મિત્રો, જેઠ મહિનો ભગવાન વિષ્ણુ અને તુલસી માતાની વિશેષ કૃપા મેળવવાનો સમય માનવામાં આવે છે. પરંતુ ઘણા લોકો એક નાની ભૂલને કારણે આ મહિનાનું પુણ્ય ફળ મેળવી શકતા નથી. વડીલો વર્ષોથી તુલસી સાથે જોડાયેલો એક ખાસ ઉપાય કરતા આવ્યા છે. માન્યતા છે કે આ ઉપાયથી ઘરમાં સુખ, શાંતિ અને સકારાત્મકતા વધવા લાગે છે. પરંતુ આખરે તુલસીને એવી કઈ વસ્તુ અર્પણ કરવામાં આવે છે અને શા માટે આ ઉપાય ખાસ જેઠ મહિનામાં જ કરવાનું કહેવામાં આવે છે? મિત્રો, આ રહસ્ય જાણવા માટે આ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ વાસ્તુ સભામાં. આજે આપણે જેઠ મહિનો, તુલસી માતા અને ભગવાન વિષ્ણુ સાથે જોડાયેલી એક એવી પ્રાચીન માન્યતા વિશે વાત કરવાના છીએ જેના વિશે આજે પણ ઘણા વડીલો શ્રદ્ધાપૂર્વક વાત કરતા જોવા મળે છે. મિત્રો, જો તમે ભગવાન વિષ્ણુ અને તુલસી માતામાં શ્રદ્ધા રાખતા હો તો વિડીયોને લાઈક, શેર અને અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટમાં જય તુલસી માતા જરૂરથી લખજો. મિત્રો, જેઠ મહિનો હિન્દુ પરંપરામાં ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે. આ સમય ઉનાળાની તીવ્રતા, સંયમ, તપસ્યા અને ભક્તિનો સમય માનવામાં આવે છે. ઘણા ધાર્મિક ગ્રંથોમાં જેઠ મહિનાને ભગવાન વિષ્ણુની ઉપાસના, જાપ, દાન અને સત્કર્મો માટે વિશેષ ફળદાયી સમય તરીકે વર્ણવવામાં આવ્યો છે. આ મહિનામાં જળદાન, સેવા અને ભગવાનના સ્મરણનું મહત્વ પણ વિશેષ રીતે જણાવવામાં આવ્યું છે. મિત્રો, કહેવાય છે કે જેઠ મહિનામાં કરવામાં આવેલી ભક્તિ માત્ર બહારની પૂજા સુધી મર્યાદિત રહેતી નથી, પરંતુ તે મનની શુદ્ધિ અને આંતરિક શક્તિ સાથે પણ જોડાયેલી છે. એટલા માટે જ ઘણા લોકો આ મહિનામાં પોતાના સ્વભાવમાં સકારાત્મકતા લાવવાનો પ્રયત્ન કરે છે, વધુ સેવા કરે છે અને ભગવાનનું સ્મરણ કરે છે. ભગવાન વિષ્ણુની આરાધના માટે પણ આ સમયને વિશેષ શુભ માનવામાં આવ્યો છે. મિત્રો, પરંતુ જેઠ મહિનાનું મહત્વ માત્ર પૂજા અને ઉપાસના પૂરતું જ નથી. આ મહિનામાં ઘરના મંદિર, તુલસી માતા અને ભગવાન વિષ્ણુની વિશેષ સેવા કરવાનું પણ જણાવવામાં આવ્યું છે. ઘણા વડીલો માનતા હતા કે જ્યારે ભક્તિ સાથે તુલસીની સેવા કરવામાં આવે ત્યારે ઘરમાં સકારાત્મકતા અને શુભતાનું વાતાવરણ વધવા લાગે છે. અને મિત્રો, કદાચ એ જ કારણ છે કે વર્ષો પહેલા લોકો જેઠ મહિનામાં તુલસી સાથે જોડાયેલા કેટલાક વિશેષ ઉપાયો કરતા હતા. મિત્રો, કહેવાય છે કે રાજ પરિવારોમાં પણ આ પરંપરા કરવામાં આવતી હતી. મિત્રો, એટલું જ નહીં, એક પ્રાચીન કથા અનુસાર એક વ્યથિત રાણીને આ ઉપાય વિશે ખુદ નારદ મુનિએ માર્ગદર્શન આપ્યું હતું. મિત્રો, આખરે કયો ઉપાય હતો? તુલસીને કઈ વસ્તુ અર્પણ કરવામાં આવતી હતી અને કેવી રીતે ઉપાય પછી રાણીના જીવનમાં બદલાવ આવ્યો? હવે આગળની કથામાં આપણે આ રહસ્ય વિશે જાણવાના છીએ. મિત્રો, આપણા શાસ્ત્રોમાં તુલસીને માત્ર એક સામાન્ય છોડ નહીં, પરંતુ ભગવાન વિષ્ણુને અતિ પ્રિય અને પવિત્રતાનું પ્રતીક માનવામાં આવ્યું છે. કદાચ એ જ કારણ છે કે જેઠ મહિનામાં તુલસી માતાની સેવા અને પૂજાનું મહત્વ અનેક ગણું વધી જાય છે. મિત્રો, કહેવાય છે કે જે ઘરમાં તુલસીનું સન્માન થાય છે ત્યાં સકારાત્મકતા અને શુભતાનું વાતાવરણ વધવા લાગે છે. પરંતુ શું તમે જાણો છો કે તુલસી સાથે જોડાયેલી કે પ્રાચીન કથા પણ છે જેના વિશે
આજે પણ ઘણા વડીલો શ્રદ્ધાથી વાત કરતા જોવા મળ્યા છે. મિત્રો, તુલસીને ભગવાન વિષ્ણુને અતિ પ્રિય માનવામાં આવે છે. વૈષ્ણવ પરંપરામાં તો તુલસીનું સ્થાન ખૂબ જ વિશેષ માનવામાં આવ્યું છે. એવું કહેવાય છે કે ભગવાન વિષ્ણુને અર્પણ કરવામાં આવતી ઘણી પૂજાઓ તુલસી વગર અધૂરી માનવામાં આવે છે. એટલું જ નહીં, વર્ષોથી લોકો તુલસીને માં લક્ષ્મીનું સ્વરૂપ માનીને તેની સેવા અને પૂજા કરતા આવ્યા છે. ઘણા ઘરોમાં આજે પણ સવારે તુલસી પાસે દીવો કરવામાં આવે છે, જળ અર્પણ કરવામાં આવે છે અને પ્રાર્થના કરવામાં આવે છે. વડીલો માનતા હતા કે તુલસીને માત્ર ધાર્મિક શ્રદ્ધા સાથે જ નહીં, પરંતુ ઘરની પવિત્રતા, શાંતિ અને સકારાત્મક ઉર્જા સાથે પણ જોડાયેલી છે. કદાચ એ જ કારણ છે કે ભારતીય પરંપરામાં તુલસીનું સ્થાન એટલું ઊંચું માનવામાં આવ્યું છે. મિત્રો, પરંતુ વર્ષો પહેલા એક એવી ઘટના બની હતી જેના કારણે તુલસીને અર્પણ કરવામાં આવતી એક ખાસ વસ્તુ વિશે લોકોમાં ચર્ચા શરૂ થઈ અને ધીમે ધીમે આ વાત ગામોથી લઈને રાજમહેલો સુધી પહોંચવા લાગી. ઘણા લોકો આ પરંપરા કરવા લાગ્યા, પરંતુ સમય જતાં તેના પાછળનું સાચું રહસ્ય ખૂબ ઓછા લોકોને ખબર રહ્યું. કહેવાય છે કે જેઠ મહિનામાં વડીલો તુલસી પાસે એક ખાસ વસ્તુ અર્પણ કરતા હતા. બહારથી જોવા જઈએ તો તે એક સામાન્ય વસ્તુ લાગતી હતી, પરંતુ તેની પાછળ શ્રદ્ધા, ભક્તિ અને એક પ્રાચીન માન્યતા જોડાયેલી હતી. ઘણા પરિવારો આજે પણ આ પરંપરા નિભાવે છે, પરંતુ તેના વિશે ખુલ્લેઆમ બહુ ઓછા લોકો વાત કરે છે. મિત્રો, માન્યતા એવી છે કે આ અર્પણ ભગવાન વિષ્ણુને ખૂબ પ્રિય માનવામાં આવ્યું છે. પરંતુ મિત્રો, આખરે વસ્તુ શું હતી? શા માટે તેને ખાસ જેઠ મહિનામાં જ તુલસી માતાને અર્પણ કરવામાં આવતી હતી? અને કેવી રીતે એક સામાન્ય સ્ત્રીના જીવનમાં આ પરંપરા પછી એવો બદલાવ આવ્યો કે આખા રાજ્યમાં તેની ચર્ચા થવા લાગી? મિત્રો, આ બધા પ્રશ્નોના જવાબ હવે આગળની પ્રાચીન કથામાં મળવાના છે, જ્યાં એક ભક્ત રાણી ભગવાન વિષ્ણુ અને નારદ મુનિ સાથે જોડાયેલું એક અદ્ભુત રહસ્ય ધીમે ધીમે ખુલવા લાગશે. મિત્રો, ઘણા વર્ષો પહેલા એક નાનકડું પરંતુ સમૃદ્ધ રાજ્ય હતું. તે રાજ્યનો રાજા ખૂબ જ ન્યાયી, દયાળુ અને પ્રજાવત્સલ માનવામાં આવતો હતો. પ્રજા પણ પોતાના રાજાને ખૂબ પ્રેમ કરતી હતી. રાજ્યમાં ધન, અન્ન અને વૈભવની કોઈ કમી ન હતી, પરંતુ આ રાજમહેલમાં રહેતી રાણીનું હૃદય માત્ર વૈભવમાં નહીં, પરંતુ ભગવાનની ભક્તિમાં વસતું હતું. રાણી ભગવાન વિષ્ણુ અને માં તુલસીની પરમ ભક્ત હતી. દરરોજ સવારે સૂર્યોદય પહેલા જ તે મહેલના આંગણામાં આવેલા તુલસી પાસે જતી, જળ અર્પણ કરતી, દીવો પ્રગટાવતી અને ખૂબ શ્રદ્ધાથી ભગવાન વિષ્ણુનું સ્મરણ કરતી. પરંતુ મિત્રો, સમય હંમેશા એક સરખો રહેતો નથી. થોડા વર્ષો પછી રાજ્યમાં અચાનક મુશ્કેલીઓ વધવા લાગી. વરસાદ સમયસર ન પડતા ખેડૂતોના પાકને નુકસાન થવા લાગ્યું. વેપારમાં મંદી આવવા લાગી. રાજકોષમાં પણ ધીમે ધીમે ઘટાડો થવા લાગ્યો. જે રાજ્ય ક્યારેક સમૃદ્ધિ માટે જાણીતું હતું, તે હવે લોકોના ચહેરા પર ચિંતા દેખાવા લાગી. રાજા દિવસ રાત રાજ્યની સમસ્યાઓનો ઉકેલવાનો પ્રયત્ન કરતા, પરંતુ પરિસ્થિતિમાં ખાસ સુધારો થતો ન હતો. આ બધું જોઈને રાણીનું મન ખૂબ વ્યથિત રહેવા લાગ્યું. તેને પોતાના માટે નહીં, પરંતુ પોતાની પ્રજા માટે દુઃખ થતું હતું. દરરોજ જ્યારે તે તુલસી માતા પાસે દીવો કરતી, ત્યારે ભગવાન વિષ્ણુને એક જ પ્રાર્થના કરતી, હે પ્રભુ, મારા રાજ્યના લોકોના દુઃખને દૂર કરી દો. તેમની જિંદગીમાં ફરી સુખ અને સમૃદ્ધિ લાવો. મિત્રો, આમ ને આમ દિવસો પસાર થતા ગયા, પરંતુ રાણીની પ્રાર્થના અને ભક્તિમાં કોઈ ઘટાડો આવ્યો નહીં. મિત્રો, જેઠ મહિનો નજીક આવી રહ્યો હતો
રાણીની ભક્તિ પણ દિવસે ને દિવસે વધુ ગાઢ બનતી ગઈ. તે માનતી હતી કે ભગવાન પોતાના ભક્તોની પ્રાર્થના જરૂર સાંભળે છે, ભલે તેમાં થોડો સમય લાગે, પરંતુ તેને ખબર ન હતી કે તેની ભક્તિનો જવાબ તેને ખૂબ જલ્દી જ મળવાનો હતો. મિત્રો, એક રાત્રે જ્યારે રાણી ખૂબ વ્યથિત મનથી તુલસી માતા પાસે પ્રાર્થના કરી પોતાના મહેલોમાં આરામ કરવા ગઈ, ત્યારે તેના જીવનમાં એક એવી અદ્ભુત ઘટના બની જેનાથી બધું જ બદલાઈ ગયું. એ રાત્રે તેને એક દિવ્ય સ્વપ્ન આવ્યું જે તેના જીવનની દિશા જ બદલી નાખવાનું હતું. મિત્રો, મધરાતનો સમય હતો. આખા મહેલ નિંદ્રામાં હતો. એ દરમિયાન રાણીને એક અદ્ભુત સ્વપ્ન આવ્યું. તેણે જોયું કે તેની આસપાસનો આખો અંધકાર અચાનક એક દિવ્ય પ્રકાશમાં ફેલાઈ ગયો છે. મિત્રો, ચારેય બાજુથી તેજસ્વી કિરણો પ્રસરી રહી હતી. વાતાવરણમાં એક અદ્ભુત શાંતિ હતી. રાણીને એવું લાગ્યું જાણે તે કોઈ સામાન્ય સ્થળે નહીં, પરંતુ ભગવાન વિષ્ણુના દિવ્ય ધામમાં પહોંચી ગઈ હોય. ત્યારે તેની નજર થોડે દૂર ઉભેલા એક વૃદ્ધ તપસ્વી પર પડી. તેના ચહેરા પર અદ્ભુત તેજ હતું. લાંબી સફેદ દાઢી, શાંત સ્મિત અને આંખોમાં અનોખી કરુણા દેખાતી હતી. તેમને જોતા જ રાણીના મનની બધી જ ચિંતા જાણે ક્ષણભરમાં જ ઓછી થઈ ગઈ. તપસ્વીએ પ્રેમથી રાણીને સંબોધતા કહ્યું, દીકરી, તારી ભક્તિ, તારા આંસુ અને તારી પ્રાર્થનાઓ વ્યર્થ નથી ગઈ. તું જે શ્રદ્ધાથી ભગવાન વિષ્ણુ અને માં તુલસીની સેવા કરે છે તે સીધી ભગવાન સુધી પહોંચી રહી છે. આ શબ્દો સાંભળીને રાણી આશ્ચર્યચકિત થઈ ગઈ. તે મૌન રહીને તેમની વાતો સાંભળવા લાગી. ત્યારબાદ તપસ્વી ફરી બોલ્યા, પરંતુ દીકરી, ભક્તિ સાથે કેટલીક પ્રાચીન પરંપરાઓ પણ જોડાયેલી હોય છે. વર્ષો પહેલા ઋષિ મુનિઓ અને ભગવાનના ભક્તો જેઠ મહિનામાં તુલસી માતાને એક ખાસ વસ્તુ અર્પણ કરતા હતા. આ વસ્તુને ભક્તિ, સમર્પણ અને શુભતાનું પ્રતીક માનવામાં આવતું હતું. જે ભક્ત તેને સાચી શ્રદ્ધાથી અર્પણ કરતો તેના જીવનમાં ધીમે ધીમે સકારાત્મકતા અને શાંતિ વધવા લાગતી. મિત્રો, રાણી ખૂબ ધ્યાનથી તેમની વાત સાંભળી રહી હતી. તેના મનમાં હવે એક જ પ્રશ્ન હતો, આખરે ખાસ વસ્તુ શું છે? પરંતુ તપસ્વીએ તેનું નામ જણાવ્યું નહીં. તેમણે માત્ર એટલું જ કહ્યું કે જેઠ મહિનાની શરૂઆત પહેલા તુલસી માતાને વિશેષ અર્પણ કરવાનું મહત્વ વર્ષોથી માનવામાં આવે છે. એટલામાં જ દિવ્ય પ્રકાશ ધીમે ધીમે ઓછો થવા લાગ્યો. તપસ્વીનું સ્વરૂપ પણ અદૃશ્ય થવા લાગ્યું. રાણી કંઈ પૂછે એ પહેલા જ સ્વપ્ન તૂટી ગયું. તે અચાનક જાગી ગઈ. તેનું હૃદય જોરથી ધબકી રહ્યું હતું. સવાર થઈ ગઈ હતી, પરંતુ રાણીનું મુખ અને મન હજુ પણ એ સ્વપ્નમાં જ અટવાયેલું હતું. આખો દિવસ તે એ જ વિચારોમાં ડૂબેલી હતી કે આખરે ખાસ વસ્તુ શું હતી અને શા માટે તેને જેઠ મહિનામાં તુલસી માતાને અર્પણ કરવાની વાત કરવામાં આવી હતી. મિત્રો, આ પ્રશ્નો હવે તેના મનમાં વારંવાર ઉઠી રહ્યા હતા. મિત્રો, બીજા દિવસે સવારે રાણી ઊંઘમાંથી જાગી, પરંતુ તેનું મન હજુ પણ દિવ્ય સ્વપ્નમાં જ અટવાયેલું હતું. વૃદ્ધ તપસ્વીના શબ્દો તેના કાનમાં વારંવાર ગુંજી રહ્યા હતા કે આખરે કઈ ખાસ વસ્તુ હતી જે જેઠ મહિનામાં તુલસી માતાને અર્પણ કરવામાં આવતી હતી. આ પ્રશ્નનો જવાબ મેળવ્યા વગર હવે તેને શાંતિ મળવાની ન હતી. સવારની પૂજા પુણ્ય કર્યા બાદ રાણી તરત જ રાજ્યના સૌથી વૃદ્ધ અને જ્ઞાનવાન પુરોહિત પાસે પહોંચી. પુરોહિત વર્ષોથી શાસ્ત્રોના અભ્યાસ કરતા હતા અને રાજ્યના લોકો પણ તેમનું ખૂબ સન્માન કરતા હતા. રાણીએ ખૂબ આદરપૂર્વક તેમને પ્રણામ કર્યા અને ગઈ રાત્રે આવેલા સમગ્ર સ્વપ્નની વાત વિગતવાર જણાવી. મિત્રો, સ્વપ્નની વાત સાંભળતા જ પુરોહિત થોડા ક્ષણ માટે મૌન થઈ ગયા. તેમના ચહેરા પર આશ્ચર્ય અને આનંદ
બંને દેખાઈ રહ્યું હતું. જાણે વર્ષો જૂની કોઈ ભૂલાઈ ગયેલી વાત તેમને ફરીવાર યાદ આવી ગઈ હોય. મિત્રો, થોડા સમય પછી તેમણે એક ધીમા સ્વરે કહ્યું, રાણી, તને જે સંકેત મળ્યો છે તે સામાન્ય નથી. આ પરંપરા ખરેખર ખૂબ જ પ્રાચીન છે. અમારા પૂર્વજો અને વડીલો પણ જેઠ મહિનામાં વિશેષ અર્પણ કરતા હતા. રાણી ઉત્સુકતાથી તેમની સામે જોઈ રહી હતી. પુરોહિત આગળ બોલ્યા, બેટા, કહેવાય છે કે તુલસી માતા અને ભગવાન વિષ્ણુ બંનેને આ વસ્તુ ખૂબ જ પ્રિય છે. વર્ષો પહેલા લોકો તેને ભક્તિ, શુભતા અને સમર્પણના પ્રતીક તરીકે અર્પણ કરતા હતા. પરંતુ સમય બદલાતો ગયો અને ધીમે ધીમે આ પરંપરા વિશે જાણનારા લોકોની સંખ્યા પણ ઓછી થતી ગઈ. આજે બહુ ઓછા લોકો તેના વિશે જાણે છે. મિત્રો, હવે રાણીની ઉત્સુકતા વધી ગઈ હતી. તેના મનમાં માત્ર એક જ પ્રશ્ન હતો, આખરે એ વસ્તુ શું હતી જેનો ઉલ્લેખ સ્વપ્નમાં પણ થયો હતો અને જેની વાત આજે પુરોહિત પણ કરી રહ્યા હતા. રાણી આતુરતાથી જવાબની રાહ જોઈ રહી હતી. અને ત્યારબાદ પુરોહિતે જે રહસ્ય જણાવ્યું તે સાંભળીને રાણી આશ્ચર્યમાં પડી ગઈ. કારણ કે જે વસ્તુને તે ખૂબ સામાન્ય માનતી હતી એ જ વસ્તુને વર્ષોથી તુલસી માતા અને ભગવાન વિષ્ણુની ભક્તિ સાથે જોડવામાં આવતી હતી. પુરોહિતે સ્મિત કરતા બોલ્યા, રાણી, એક ખાસ વસ્તુ છે પીળા ગલગોટાના ફૂલ. બેટા, વર્ષોથી જેઠ મહિનામાં તુલસી માતાને પીળા ફૂલ અર્પણ કરવાની પરંપરા ચાલી રહી છે. પીળો રંગ શુભતા, ભક્તિ અને ભગવાન વિષ્ણુ સાથે જોડાયેલો માનવામાં આવે છે. તેથી ઘણા ભક્તો જેઠ મહિનામાં તુલસી માતાને પીળા ગલગોટાના ફૂલ અર્પણ કરી ભગવાનની કૃપા મેળવવાની પ્રાર્થના કરતા હતા. ત્યારબાદ પુરોહિતે રાણીને આ ઉપાય કરવાની રીત પણ જણાવી. તેમણે કહ્યું, જેઠ મહિનામાં સવારે સ્નાન કર્યા પછી સૌ પ્રથમ તુલસી માતાને શુદ્ધ જળ અર્પણ કરવું. ત્યારબાદ 5 અથવા તો 11 પીળા ગલગોટાના ફૂલ ખૂબ શ્રદ્ધાથી તુલસી પાસે અર્પણ કરવા. પછી ભગવાન વિષ્ણુનું સ્મરણ કરી બંને હાથ જોડવા અને 11 વખત ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જાપ કરવો. અંતમાં પોતાના પરિવાર, રાજ્ય અને સર્વના સુખ શાંતિ માટે પ્રાર્થના કરવી. મિત્રો, રાણીએ આ વાતને માત્ર એક ઉપાય તરીકે નહીં પરંતુ ભગવાન તરફથી મળેલા સંકેત તરીકે સ્વીકારી તેણે એ જ દિવસથી તુલસી માતા પાસે પીળા ગલગોટાના ફૂલ અર્પણ કરવાનું શરૂ કરી. દરરોજ તે સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે ભગવાન વિષ્ણુનું સ્મરણ કરતી અને રાજ્યના સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરતી. દિવસો પસાર થવા લાગ્યા. ધીમે ધીમે રાજ્યનું વાતાવરણ બદલાવા લાગ્યું. લોકોના મનમાં નવી આશા જન્મવા લાગી. જે નિરાશા અને ચિંતા છેલ્લા ઘણા સમયથી ફેલાઈ રહી હતી તે ઓછી થવા લાગી. પ્રજાના ચહેરા પર ફરીથી ખુશી દેખાવા લાગી. થોડા સમય પછી સારા વરસાદના કારણે ખેડૂતોના પાકમાં પણ સુધારો થવા લાગ્યો. વેપાર ધંધામાં ગતિ આવવા લાગી. રાજકોષ જે સતત ઘટી રહ્યો હતો તે ફરી મજબૂત બનવા લાગ્યો. રાજ્યમાં સમૃદ્ધિ અને વિકાસનું વાતાવરણ સર્જાવા લાગ્યું. મિત્રો, સૌથી મોટો બદલાવ રાજા અને રાણીના મનમાં આવ્યો. જે ચિંતા અને અશાંતિ તેમને દિવસ રાત સતાવતી હતી તે ધીમે ધીમે ઓછી થવા લાગી. તેમના મનમાં ફરી વિશ્વાસ, શાંતિ અને સંતોષનો અનુભવ થવા લાગ્યો. મિત્રો, સમય જતાં સમગ્ર રાજ્યમાં સુખ અને સમૃદ્ધિનું વાતાવરણ ફરીથી સ્થાપિત થઈ ગયું. લોકો કહેવા લાગ્યા કે ભગવાન વિષ્ણુ અને તુલસી માતાની કૃપા ફરી એકવાર રાજ્ય પર વરસી રહી છે. પરંતુ રાણી જ જાણતી હતી કે માત્ર ફૂલ અર્પણ કરવાથી નહીં પરંતુ તેની પાછળ રહેલી સાચી ભક્તિ, સાચી શ્રદ્ધા અને ભગવાન પ્રત્યેનો અડગ વિશ્વાસ જ આ બદલાવાનું સાચું કારણ હતું. મિત્રો, આ કથા આપણને ખૂબ જ સુંદર સંદેશ આપે છે
જીવનમાં ઘણી વખત એવી પરિસ્થિતિ આવે જ્યારે બધું હોવા છતાં મનમાં શાંતિ નથી રહેતી અને મુશ્કેલીઓ સતત વધતી જતી હોય છે. પરંતુ એવા સમયમાં નિરાશ થવાને બદલે ભગવાન પર વિશ્વાસ રાખવો, ધીરજ રાખવી અને સારા કર્મો કરતા રહેવું ખૂબ જરૂરી છે. કારણ કે સાચી ભક્તિ ક્યારેય વ્યર્થ નથી જતી. રાણીના જીવનમાં આ બદલાવ પણ કોઈ એક જ દિવસમાં આવ્યો ન હતો. તેણે શ્રદ્ધા, વિશ્વાસ અને સમર્પણ સાથે ભગવાન વિષ્ણુ અને તુલસી માતાની સેવા કરવાનું ચાલુ રાખ્યું. ધીમે ધીમે પરિસ્થિતિ બદલાઈ ગઈ અને તેના જીવનમાં ફરીથી સુખ, શાંતિ અને સમૃદ્ધિનું આગમન થયું. મિત્રો, આ જ કારણ છે કે વડીલો કહેતા હતા કે ભગવાન પોતાના ભક્તોની પ્રાર્થના જરૂરથી સાંભળે છે, પરંતુ તેનું ફળ યોગ્ય સમય અને યોગ્ય રીતે આપે છે. મિત્રો, જો તમે પણ ભગવાન વિષ્ણુ અને તુલસી માતામાં શ્રદ્ધા રાખતા હો તો જેઠ મહિનામાં ભક્તિ, સેવા અને સત્કર્મો જરૂરથી કરજો. કારણ કે કહેવાય છે કે જ્યાં તુલસી માતાનું સન્માન થાય છે અને ભગવાનનું સ્મરણ થાય છે, ત્યાં સકારાત્મકતા અને શુભતાનો વાસ રહે છે. અને હવે તમે અમને કોમેન્ટમાં જરૂર જણાવજો. જય તુલસી માતા. તમારી આ એક કોમેન્ટ ભગવાન પ્રત્યેની તમારી શ્રદ્ધા વ્યક્ત કરશે. મિત્રો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો. તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરજો. અને આવી જ ભક્તિ, વાસ્તુ અને પ્રાચીન કથાઓ માટે અમારી ચેનલ વાસ્તુ સભાને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. મિત્રો, મળીએ આગામી એક નવી અને રસપ્રદ કથા સાથે. ત્યાં સુધી ભગવાન વિષ્ણુ અને તુલસી માતાની કૃપા તમારા અને તમારા સમગ્ર પરિવાર પર હંમેશા બની રહે. જય શ્રી હરિ, જય તુલસી માતા. ધન્યવાદ મિત્રો.